વલસાડના પાનેરા ગામે દિવાલ બનાવવા સામાન્ય બાબતે કૌટુંબિક સભ્યો વચ્ચે મારામારીમાં 5 જેટલા લોકોના માથા ફૂટ્યા। વલસાડ પાનેરાના માછિયા કુવા ફળિયામાં એક જ પરિવારના સભ્યો વચ્ચે જગ્યા ઉપર દિવાલ બનાવવા જેવી સામાન્ય બાબતને લઈ કૌટુંબિક સભ્યો સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં મામલો એટલો બીચક્યો કે આ મારામારીમાં એક જ પરિવારના આશરે 5 જેટલા લોકોના માથા ફૂટ્યા છે। વલસાડના પાનેરા ગામના માછિયા કુવા ફળિયામાં દિવાલ બનાવવાના મુદ્દે એક જ પરિવારના 2 પક્ષો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી। જોકે આ વિવાદે થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। કૌટુંબિક સભ્યોએ એકબીજા પર હુમલો કરી દીધો હતો, જેમાં 5 જેટલા લોકોને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી। ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તમામ લોહીલુહાણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। ત્યારે સમગ્ર મામલાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો। કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે આ મામલે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।